સાબરકાંઠાના બુધાસણા નજીક દારૂની ભઠ્ઠી પર તબાઈ બોલાવવામાં આવી. ખારી નદીના કિનારે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડાની કાર્યવાહી કરાઈ. પોલીસે 550 લીટર દેશી દારૂ અને હાથો જપ્ત કર્યો. 30 ટાંકી ભરેલા દારૂ બનાવવાના દુર્ગંધ મારતા પ્રવાહી જપ્ત કરવામાં આવ્યું. પોલીસે કુલ 5,30,000નો વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂની ભઠ્ઠી ચલાવતા 4 શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. એક શખ્સની ધરપકડ કરાઈ અને 3 દરોડો પડતા જ ફરાર થયા. અનિલસિંહ સોલંકીની ધરપકડ કરાઈ છે અને 3 વોન્ટેડ જાહેર કરાયા છે. આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સંદીપ, બુધાસણા નજીક દારૂની ભઠ્ઠી પર મહત્વપૂર્ણ કાર્યવાહી. સંદીપ, અંકુર, સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મુદ્રાસનમાં ખારી નદીમાં દારૂ ગળાતો હોવાનું પોલીસને બાતમી મળી હતી. તલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પોતાના દરોડા પાડતા પોલીસ પણ ચોંકી ઉઠી. ત્યાં ખૂબ મોટી પ્રમાણમાં દારૂનું ભઠ્ઠીઓ ચાલતી હોવાનું પોલીસને જાણવા મળ્યું. 15થી વધુ ખાલી પાણીની ટાંકીઓ હતી જેમાં દારૂ ગાળવામાં આવતો હતો. 15,000થી વધુ કિલોનો જે દારૂનો ગાળવાનો વોચ છે તે મળી આવ્યો હતો અને 5,30,000થી વધુનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે. એક આરોપીને ઝડપી પાડ્યો છે અને અન્ય 3 આરોપી છે તે ફરાર છે, જેને લઈને પોલીસે પણ જે 3 શખ્સો છે પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પણ દારૂ ગાળવા માટે ખૂબ મોટા પ્રમાણમાં વોચ અને આ ગોળ ક્યાંથી લાવવામાં હતો તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે અને ખૂબ મોટા પ્રમાણમાં દેશી દારૂ ગાળતા હોવાનું સામે આવ્યું છે. જી અંકુર. જી બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.